નમસ્કાર મિત્રો, હેલો ગુજરાતી ન્યૂઝમાં ફરીવાર તમારું સ્વાગત છે મિત્રો. હાલ આવી રાજકોટથી ખૂબ જ મોટી દુઃખદ ખબર. જી હા મિત્રો, રાજકોટ હિટ એન્ડ રન કેસ વધુ વૃદ્ધને 4 કિલોમીટર સુધી ઢસડનાર કાર ચાલક પોલીસ સમક્ષ હાજર થયો. જી હા મિત્રો, ઘટનાની સંપૂર્ણ માહિતી આપી દઈએ તો વિડીયોમાં સુધી બન્યા રહેજો. મિત્રો, મળતી માહિતી મુજબ હિટ એન્ડ રનની આ ઘટના રાજકોટના કાલાવાડ રોડ પર બની હતી. વાહન ચાલકે વૃદ્ધાને કણકોટથી પ્રેમ મંદિર સુધીના 4 કિલોમીટરના રસ્તા સુધી ધસડી હતી. આ ભયંકર બનાવમાં વૃદ્ધનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું. મિત્રો, સૂત્રોના જણાવ્યા મુજબ મૃતક વૃદ્ધા કચરો વીણવાનું કામ કરતા હતા અને તેમનો એક દીકરો છે જે માનસિક રીતે અસ્થિર છે. મિત્રો, અકસ્માત કઈ રીતે થયો તેની વાત કરતા પ્રત્યક્ષીઓએ જણાવ્યું હતું કે રાજકોટના કણકોટ રોડ પર બેફામ સ્પીડે એક અર્ટિગા ગાડી આવી હતી અને રોડની સાઈડમાં પુત્ર સાથે ચાલી રહેલા વિજયાબેન નામના વૃદ્ધને અડફેટે લીધા હતા. અકસ્માત બાદ કાર ઊભી રાખવાના બદલે કાર ચાલકે 4 કિલોમીટર સુધી વિજયાબેનને ઢસડીને લઈ ગયો હતો. આ બનાવ સમયે હાજર પુત્ર કારની પાછળ દોડ્યો હતો, પરંતુ કાર ચાલક કાર ઊભી રાખી ન હતી અને 4 કિલોમીટર દૂર વૃદ્ધાને મૃતદેહ મળ્યો હતો. જો મિત્રો તમે અમારી ચેનલ પર નવા હોય તો વિડીયો લાઈક કરી શેર અને ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. ધન્યવાદ.